नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपका हार्दिक स्वागत है। मित्रों, थोड़ी स्पष्टता कर लिए आ वीडियोनी अंदर जे कई रजूआत करवामां आवे छे सत्य आधारित रजूआतो छे, पुरावा आधारित रजूआत छे। आमां कोई व्यक्ति ने, कोई संस्था ने, कोई सरकार न बदनामी थाय अथवा तो एमनी अवहेलना थाय एवो इरादो नथी, परंतु कानूनी सभानता अने सामाजिक सभानताने लक्ष्यमां राखी અને જાહેર હિત માટે આવા વિડીયો બનાવવામાં આવે છે। અને એના ભાગરૂપે આજે આપણે ભારતની નામદાર સુપ્રીમ કોર્ટે જે ખૂબ અગત્યનો ચુકાદો આપ્યો છે એના સંદર્ભમાં ચર્ચા કરવી છે। 30મી જૂને સુપ્રીમ કોર્ટે એક ચુકાદાની સુનાવણી કરતા આશામલ સિંધીની અરજી હતી એને પોક્સો કેસ અને એની સજા સ્થગિત કરવા, એટલે પોક્સો કેસમાંથી એને મુક્ત કરવા અને એને જામીન આપવા માટેની જે અરજી હતી એ અરજી કોર્ટે ફગાવી દેવી। એની પોક્સો કેસની સજા સ્થગિત કરવામાં નહીં આવે અને એના જામીન પણ મંજૂર કરવામાં નહીં આવે। કોર્ટે પોતાનું અભિપ્રાય, એનો મત સ્પષ્ટ કરી દીધો। એટલે આ બંધારણ અને કાનૂનનું પરિણામ છે। શું છે? ભારતના બંધારણ અને કાનૂનનું પરિણામ છે। પરંતુ આશામલ સિંધીએ અત્યાર સુધી જે દાન કર્યા હોય, પુણ્ય કર્યા હોય, પરોપકાર કર્યા હોય, જો કર્યા હોય અને હોય તો એના સતથી નામદાર સુપ્રીમ કોર્ટના ઉપર કોઈ પ્રભાવ ના પડ્યો। અયોધ્યાના કેસમાં તો એવું બન્યું હતું કે સુપ્રીમ કોર્ટના એ વખતના જજ ચંદ્રચૂડને માર્ગદર્શન મળ્યું હતું। એમણે ભગવાન શ્રીને પૂછ્યું અને એ માર્ગદર્શનના આધારે એમણે ચુકાદો આપ્યો હતો। એવું પછી એમણે એક કરતાં વધારે વખત જાહેર કર્યું। પરંતુ આ કેસની અંદર તો ભારતની સુપ્રીમ કોર્ટે 100% પ્રમાણિક રહી અને કોઈના પણ દબાવ સિવાય ખૂબ વ્યાજબી ચુકાદો આપ્યો છે। કારણ કે આનાથી એવા સંદેશાઓ જાય છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને સંત ઘોષિત કરતો હોય અને એ ગમે તેવા દાવા કરે, ગમે તેવા લોકો ભૂતકાળમાં એના પગે લાગી ગયા હોય અને ગમે તેવા દાવાઓ કર્યા હોય, પણ એવા દાવાઓ કરનારાઓ ખોટા હોય છે એવું પરોક્ષ રીતે નામદાર કોર્ટના ચુકાદાથી પુરવાર થાય છે। એટલે સુપ્રીમ કોર્ટને સો સલામ કરવી જોઈએ કે એમણે એક કથિત સંતને એક સામાન્ય ગુનેગારની શ્રેણીમાં મૂકી અને ભારતીય સંસ્કૃતિને 4 ચાંદ લગાવ્યા। શું કર્યું છે? એક કહેવાતા સંતને જેણે અબજો રૂપિયાનું સામ્રાજ્ય ભેગવું કર્યું અને અનેક બાળાઓ સાથે બળાત્કાર કર્યો ને એમાં એક ગુનેગાર પુરવાર થયો અને કેટલીક હત્યાઓ પણ એની મારફતે થઈને એના પણ કેસો થયા છે। એવા કથિત સંતને એક સામાન્ય ગુનેગારની શ્રેણીમાં મૂકી અને ચુકાદો આપ્યો છે। ફરી વખત નામદાર સુપ્રીમ કોર્ટના 100 સલામ। બીજા એક અગત્યના ચુકાદામાં મુંબઈની હાઈકોર્ટે ખૂબ અગત્યનો અને દૂરોગામી અસરો કરનારો ચુકાદો આપ્યો છે કે ભાજપ વિરોધી નારા લગાવનારા, અમિત શાહ મુર્દાબાદના નારા લગાવનારા સોશિયાલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટીના જનરલ સેક્રેટરી સઈદ અહમદ ચૌધરીને મુંબઈ પોલીસે તડીપાર કરવાનો, 1 વર્ષ માટે તડીપાર કરવાનો આદેશ કર્યો અને આ કેસ નામદાર કોર્ટમાં આવ્યો। એટલે નામદાર કોર્ટે એક કરતા વધારે સવાલો કર્યા કે ભાઈ પોલીસ છે ને એ વડાપ્રધાન અથવા તો મુખ્યમંત્રી નોકર નથી। ખૂબ આ વિધાન છે ને સમજવા જેવું છે કે પોલીસ રહી એટલે કોઈ પણ રાજ્યની પોલીસ રહી એ જે તે રાજ્યના અથવા તો દેશના વડાપ્રધાનની નોકર નથી, જાહેર સેવક છે। ઘણી બધી જગ્યાએ તો એવા આક્ષેપો થયા છે કે ભાઈ આ પોલીસે હવે ભાજપના ખેસ પહેરવાના બાકી છે અને એવા ઘણા બધા વર્તાવો પણ થયા છે। બીજો સવાલ નામદાર કોર્ટે એ કર્યો કે બધા નાગરિકોને ભારત સરકારના ગુલામ બનાવી રાખવાનું આયોજન છે। ભારત સરકારનું આયોજન એમ કે બધા નાગરિકોને એને ગુલામ બનાવી રાખવાના છે, એ પણ સવાલ ઉઠ્યો। એટલે સાથે સાથે એ સ્પષ્ટતા કરી કે ભારતના બંધારણના અનુચ્છેદ 19 અને 21 અન્વયે નાગરિકોનો માત્ર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો જો સ્વતંત્રતા નથી, પણ એની સાથે સાથે ગૌરવપૂર્ણ પોતાનું જીવન જીવી શકે એવો અધિકાર છે। અને એવા અધિકારની લીધે જિગ્નેશ મેવાણીએ એક ટ્વીટ કર્યું તો ભાઈને છેક આસામની જેલમાં પૂરી દેવામાં આવ્યા।
પરંતુ ભાજપના લગભગ એકાદ હજાર લોકોએ આવી હલકી ભાષાઓ વાપરી છે, હલકા ઉશ્કેરણીજનક શબ્દો, હત્યાઓ કરવાના આદેશ કર્યા છે, કોઈનું માથું વાઢી લાવવા માટેના ઇનામો જાહેર કર્યા છે. અને ત્યારે જે તે રાજ્યની પોલીસે ક્યારેય એવા લોકોની સામે કોઈ પગલાં નથી લીધા, એમની સામે કોઈ એફઆઈઆર નથી કરી, ઉપરથી એમના અનુમોદન કર્યા છે. વિશ્વની સૌથી હલકી ભાષાના જે વાહક હોય ને એની સામે કોઈ તડીપારના પગલાં ના લેવાય. ભારતની પાર્લામેન્ટમાં રમેશ બિધુડી જે ભાજપનો સાંસદ હતો, લોકસભાની ગરિમાનો ધ્યાનમાં રાખ્યા વગર એક મુસ્લિમ કોમ્યુનિટીમાંથી આવતા હતા દાનિશ અલી, એ પણ એક સાંસદ હતો, અને છતાંય એના માટે લોકસભાના ફરશ ઉપર જે અપશબ્દો બોલ્યા છે એ એક લોકતંત્ર માટે કાળો ડાઘ છે. અને છતાં એની સામે કોઈ પગલાં પક્ષ રીતે નથી લેવાયા અથવા તો કાનૂની રીતે નથી લેવાયા. ગુજરાતની અંદર પોલીસ ભરતીની 24 કરતા વધારે ઘટનાઓ ગુજરાતમાં બની છે. ઓલ ઇન્ડિયા લેવલે 70 કરતા વધારે બની છે, અને એમાં એક પણ આરોપી વિરોધ પક્ષનો નથી, એમાં એક પણ આરોપી મુસ્લિમ નથી, અને છતાંય એમની સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. અને આ બધી ઘટનાઓ જે બની રહી છે એની અંદર ગોદી મીડિયા જ એટલું જ ગુનેગાર છે. ગોદી મીડિયા પણ એટલું જ ગુનેગાર છે. પોલીસ ગુનેગાર છે, બધી પોલીસ ગુનેગાર ના હોઈ શકે. એની અંદર 100 સલામ કરીએ એવા પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓ છે, અને જે આ દેશના વફાદાર, બંધારણ અને આ કાનૂનને 100% વફાદાર રહ્યા એવા છે. પણ એવા બહુ ગણ્યા ગાંઠ્યા છે, 1-2% તમે તારવી શકો. પરંતુ એની સાથે સાથે જે ગોદી મીડિયા છે એને તો હંમેશા બેવડા ધોરણો કર્યા છે. એને હજારો કિસ્સાઓની અંદર એના બેવડા ધોરણો છે. કોઈ બાવાઓ બળાત્કારના કેસમાં પકડાય પોતાની હિન્દુ શિષ્ય સાથે, ત્યારે એમણે કોઈ જેહાદ જગાવતા નથી, કોઈ આંદોલન નથી કરતા, એના કોઈ રિપોર્ટો નથી બહાર પડતા. પરંતુ એક મુસ્લિમ યુવાન એક હિન્દુ યુવતી સાથે લગ્ન ગ્રંથિથી જોડાય તો પછી એને બળાત્કાર જેહાદ, લગ્ન જેહાદ તરીકે જાહેર કરવામાં આવશે, અને વધુમાં વધુ પબ્લિસિટી મળે એવા પ્રયાસો કરવામાં આવે. પણ બે બાબતોની અંદર કેટલીક સામ્યતા આવશે. મુસ્લિમ યુવાનો જ્યારે હિન્દુ યુવતીઓ સાથે લગ્નની લાલચ આપે છે કે પછી એને તરછોડી દે છે અને ગોદી મીડિયા બહાર લાવે છે, તો મુસ્લિમ યુવાનો અને જે સાધુઓ છે એ બેની વચ્ચે એક સામ્યતા છે. આ બહુ સમજવા જેવી છે. જે મુસ્લિમ યુવાન હિન્દુ યુવતી સાથે આ રીતનો દુર્વ્યવહાર કરી અને તરછોડી દે એવા મુસ્લિમ યુવાનો અને જે કથિત સંત આપણી બેન દીકરીઓ, જે હિન્દુ બેન દીકરીઓ છે એની સાથે બળાત્કાર કરે, આ બેનની વચ્ચે એક તફાવત છે. મુસ્લિમ યુવાને પેલી યુવતીને લગ્નની લાલચતા આપે છે. આ કથિત સંત છે ને એ પણ પેલી મહિલાને, એ તો પોતાના ધર્મની છે, પોતાની અનુયાયી થઈને આવે છે, એને મોક્ષની લાલચ આપે. બંને લાલચ તો શું આપે છે? બંને જણા એક લગ્નની લાલચ આપે છે, એક મોક્ષની લાલચ આપે છે. અને વધારે ઘાતકતા તો એ છે કે પેલો મુસ્લિમ યુવાન તો વિધર્મી છે, એ ડાયો હોય, ગાંડો હોય, ગમે તે હોય, પણ એને પોતાના ધર્મ જેટલો આદર હોય, પોતાના ધર્મમાં જેટલી નિષ્ઠા હોય, પોતાના ધર્મમાં જેટલો શ્રદ્ધા હોય એટલું બીજા કોઈ પણ ધર્મ, વિશ્વનો બીજો કોઈ પણ ધર્મ ગમે તેટલો ઊંચો હોય પણ એને એટલો આદર, એટલી શ્રદ્ધા ના હોય. પરંતુ જે મહિલા જે કથિત સંતનો ભગવાન માની એના ચરણ સ્પર્શ કરે, એની પૂજા અર્ચના કરે, અને એ જ સંત એને મોક્ષ અપાવવાની લાલચ આપી અને પછી એની સાથે, અને એ પણ હોય પાછો 70-80 વર્ષનો હોય, અને એવો ભયંકર રેપ કરે કે 16-17 વર્ષની મહિલા હોય એ ચિત્કાર કરી ઉઠે. તો આ બેમાં ઘાતક કોણ? આ તમારે નક્કી કરવાનું છે. આ બેની અંદર સૌથી વધારે ઘાતક કોણ છે? મુસ્લિમ યુવાન રહ્યો ને, હું એનો સમર્થન નથી કરતો. ગુનેગારને તો ફાંસીના માચડ જ ચડાવી દેવો જોઈએ. હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, બૌદ્ધ હોય, જૈન હોય, ગમે તે હોય, ગુનેગાર હોય એને ફાંસીના માચડે ચડાવી દેવો જોઈએ. એને કોઈ પણ ભલી ભોળી યુવતી સાથે
એના લગ્નની લાલચ આપી અને આ પ્રકારનું કર્યું અને ત્યારે એને બક્ષી ન શકાય. પરંતુ એની પાસે એ કોઈ પણ ધર્મનું તત્વજ્ઞાન લઈને નતો આવ્યો. એને કોઈના જિન્નતમાં લઈ જવાની કોઈ આશા નથી બંધાઈ. જ્યારે કથિત સંતો લગભગ 1000 એવા છે કે એમની સામે યૌન શોષણના અને બળાત્કારના ગુનાઓ નોંધાયેલા છે અને અનેકની સામે ગુના પુરવાર થયા છે અને ભારતની નામદાર કોર્ટોએ આવા ગુનેગારોને સજા કરી છે. એટલે મિત્રો હવે તમે નક્કી કરજો કે આમાં ઘાતક કોણ છે અને તમારે કોનો આદર કરવો જોઈએ. હું તો એમ કહું છું બેમાંથી એકનો આદર ના કરવો જોઈએ, પરંતુ વધુમાં વધુ તિરસ્કૃત કોણ છે એ પણ તમે નક્કી કરી શકો ને. તમે નક્કી કરો, તમારી ઉપર છોડીએ છીએ. મારે જે હકીકત રજૂ કરવાની હતી રજૂ કરીએ. તમને જો યોગ્ય લાગતું હોય ને તો આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી મળીએ છીએ. આવજો.